ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનો અહેવાલ ધારદાર સાબિત થયો। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અમદાવાદનું તંત્ર દોડતું થયું। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ અમદાવાદના વાંચમાં દરોડા। અમદાવાદના વાંચ ગામમાં 40 દુકાનોમાં તપાસ હાથ ધરાઈ। વાંચમાં પરવાનગી વિનાની ફટાકડાની દુકાનોને સીલ કરવામાં આવી। ગઈકાલે ગુજરાત ફર્સ્ટે ચલાવ્યો હતો વાંચ ગામનો અહેવાલ અને વાંચમાં મંજૂરી વિના આ દુકાનો ધમધમતી હતી, જેની પોલ ખુલી છે। ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં આ ક્ષતિ સામે આવી। તપાસમાં ફાયર સુરક્ષાના સાધનો પણ બંધ જોવા મળ્યા હતા। રોડ ઉપર ફેક્ટરીમાં આગ લાગવાને કારણે 21 થી વધુ લોકોના મોત અને ઈજાગ્રસ્ત થયેલા લોકોની ઘટના બન્યા બાદ ગુજરાત ફર્સ્ટ જાગૃત મીડિયા તરીકે અમદાવાદ પાસે આવેલા વાંચ ગામમાં જ્યાં ધમધમતી ફેક્ટરીઓ છે, જે ખાસ ફટાકડાની ફેક્ટરીઓ છે, ત્યાં આવ્યું હતું ને ગઈકાલે અમે અહેવાલ પ્રસારિત કર્યો હતો બાગબાન ફાયર વર્કર્સનો અને આ બાગબાન ફાયર વર્કર્સમાં એનઓસીના સાધનો જે છે તે રિફિલ જે છે તે બંધ હાલતમાં જોવા મળી હતી। લાયસન્સ ના હોય તેવા અહીં અવ્યવસ્થા અને કહેવાય કે આગ લાગે તેવી ઘટનાઓના અસ્ત વ્યસ્ત જે કહેવાય કે દારૂખાનાનો જે કચરો હોય તે જોવા મળ્યો હતો ને જેનો અહેવાલ પ્રસારિત કર્યા બાદ સફાળું તંત્ર જાગ્યું છે ને આજે સવારે વહેલી સવારે વાંચ ગામમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ને જે તમામ એકમો છે ખાસ વાંચ ગામમાં 40 થી વધુ એવી છે ઘણી ફેક્ટરીઓ છે ફટાકડા ફાયર વર્કર્સની, ત્યાં હાલ જે પોલીસ દ્વારા તવાઈ હાથ ધરવામાં આવી છે જેનું લાયસન્સ ના હોય અને જે કહેવાય કે એકમો પર જે સાવચેતી ના રખાતી હોય, ફાયરના સાધનો ના હોય તેવી એવા એકમોને બંધ કરવામાં આવ્યા છે। અને ખાસ અત્યારે બાગબાન ફાયર વર્કર્સની સાથે સાથે મુખી બાપા ફાયર વર્કર્સ પણ જે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે બંધ કરવામાં આવ્યું છે, એટલે કે પોલીસ કાર્યવાહી અને જે સફાળું તંત્ર અત્યારે હાલ જાગ્યું છે જે રીતે આ આગની ઘટના બની છે। બીજી તરફ ઉનાળો આવે એટલે આગના બનાવો બનતા હોય છે ત્યારે બેદરકારી કહી શકાય કે જે ગઈકાલે મોટી ઘટના બની હતી ને જેને કારણે 21 મોત જે થયા છે અને લોકોએ જિંદગી ગુમાવી છે, પરિવારના કેટલાક જે સદસ્યો ગુમાવ્યા છે તેવા લોકો પણ કાલે આક્રંદ કરતા હતા। ત્યારે ખાસ અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટનું આ રિયાલિટી ચેક છે ને આપણે દ્રશ્યોમાં બતાવવા માંગીએ કે આજે વહેલી સવારથી તંત્ર જાગ્યું છે। જોકે ગુજરાત ફર્સ્ટ જાગૃત મીડિયા તરીકે હંમેશા ફરજ બજાવતું આવે છે ને બજાવે છે અને આ ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર થઈ છે ને અત્યારે હાલ જે એકમો દ્વારા એટલે કે જે તંત્ર દ્વારા એકમો પર તવાઈ હાથ ધરવામાં આવી છે અને લાયસન્સ વગરના એકમોને બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ વાંચ।